સુરતના અડાજણ ખાતે આવેલા ચંદ્રશેખર બ્રિજ ઉપરથી યુવકે કોઈ અગમ્ય કારણસર તાપી નદીમાં કૂદકો મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશનને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જોકે તાપી નદીમાં કૂદકો મારનાર યુવક સહી સલામત રીતે જાતે જ નદીની બહાર આવી ગયો। ફાયર વિભાગ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો પ્રાથમિક માહિતી મુજબ યુવક સુરતના પંડોળ વિસ્તારનો રહેવાસી હોવાનું અને પત્નીના ત્રાસ તથા ઘરના કંકાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું। सब फायर ऑफिसर बलवंत सिंह। હવે ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશન કોલ આવ્યો કે જિલ્લાની બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ કૂદકો મારેલો છે। જેવો કોલ આવ્યો એટલે તરત જ આપણે ટીમ લઈને આ જગ્યા જિલ્લાની બ્રિજ ઉપર આવી ગયા। આપણે જે તપાસ કરતા એમ કીધું કે એમ જણાવ્યા કે આ જગ્યા કૂદકો મારેલો છે, એટલે નીચે તપાસ કરતા જતા હતા। જે વ્યક્તિએ કૂદકો મારેલો છે આપણે સહી સલામત પોતે બહાર આવી ગયેલો છે और અને બ્રિજ ઉપર લાવ્યા છે આપણે और 108 બોલાવી और અને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા। આ એમ જણાવે છે કે પંડોલમાં રહે છે और ઘરથી કંટાળીને કૂદકો મારેલો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।